ક્યારે એવું વિચાર્યું છે કે એક જ પરિસ્થિતિમાં અમુક લોકો કેમ આટલું શાંતિથી કામ કરી લે છે અને અમુક લોકો કેમ આટલા પરેશાન થઈ જાય છે? ચાલો આજે આ જ રસપ્રદ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચાલો એક ઉદાહરણ લઈએ. વિચારો એક જ ક્લાસરૂમ છે. એમાં ભણાવનાર શિક્ષક પણ એક જ છે. અને બધા વિદ્યાર્થીઓ માટે તક પણ એકસરખી છે. તેમ છતાં જ્યારે પરિણામ આવે છે ત્યારે દરેકનું અલગ અલગ હોય છે. પણ આવું શા માટે થાય છે? શું આ બધું બુદ્ધિ કે નસીબનો ખેલ છે? ના, જવાબ આનાથી પણ ઘણો ઊંડો છે. તો ચાલો માનવ વર્તનના આ જ મજેદાર કોયડાની દુનિયામાં જઈએ અને એને સમજવાની શરૂઆત કરીએ. શું ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ આપણને સમજી જ નથી રહ્યું અથવા આપણે કદાચ બીજાઓ કરતાં સાવ અલગ છીએ? આ લાગણી લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક થાય જ છે અને તેની પાછળ એક કારણ છે. અને જુઓ, જ્યારે આપણે આપણા પોતાના મૂળભૂત સ્વભાવને નથી ઓળખતા ત્યારે ઘણીવાર ગડબડ થાય છે. આપણે એવી કરિયર પસંદ કરી લઈએ છીએ જે આપણા માટે બની જ નથી, એવી આદતો પાડી દઈએ છીએ જે કામ નથી કરતી અને સંબંધોમાં પણ ખોટો તણાવ ઊભો થાય છે. અંતે શું થાય? આપણને એવું લાગવા માંડે છે કે આપણામાં જ કોઈ ખામી છે. પણ સત્ય તો એ છે કે આપણામાં કોઈ ખામી છે જ નહીં. આપણે ફક્ત અલગ છીએ, બસ. આ જે તફાવત છે એ કોઈ ભૂલ નથી, પણ એ આપણા વ્યક્તિત્વનો એક અલગ પ્રકાર છે. હવે અહીંથી આ વાત એકદમ રસપ્રદ બને છે. આ બધા તફાવતો એમ જ નથી હોતા. એની પાછળ એક ચોક્કસ પેટર્ન છે, જાણે કે કોઈ છુપાયેલો કોડ હોય. અને આ કોડને ઉકેલવાની ચાવી છે MBTI, એટલે કે માયર્સ-બ્રિગ્સ ટાઈપ ઇન્ડિકેટર. આ સિસ્ટમ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગના સિદ્ધાંતો પર આધારિત છે. તેને ઇસાબેલ માયર્સ અને કેથરીન બ્રિગ્સ નામની મા-દીકરીની જોડીએ વિકસાવી હતી. ટૂંકમાં, આ સિસ્ટમ આપણને આપણી કુદરતી પસંદગીઓ સમજવામાં મદદ કરે છે. અને અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ સિસ્ટમ આપણી કાબેલિયત કે કુશળતા વિશે નથી. ના, આ બધું પસંદગી વિશે છે. આપણી કુદરતી પસંદગી શું છે એના વિશે. આને સમજવાનો એકદમ સહેલો રસ્તો છે. જમણા અને ડાબા હાથનું ઉદાહરણ. મોટાભાગના લોકો માટે જમણા હાથે લખવું એકદમ સ્વાભાવિક અને સરળ હોય છે, જ્યારે ડાબા હાથે લખવું થોડું અઘરું લાગે. પણ આનો અર્થ એ નથી કે જમણો હાથ સારો છે અને ડાબો હાથ ખરાબ. બસ એ એક કુદરતી પસંદગી છે. વ્યક્તિત્વની પસંદગીઓ પણ બિલકુલ આવી જ હોય છે. તો ચાલો હવે એ 4 મુખ્ય પસંદગીઓ પર નજર કરીએ જે મળીને આપણા વ્યક્તિત્વનો પ્રકાર બનાવે છે. પહેલી પસંદગી છે ઊર્જા વિશે, એટલે કે આપણે રિચાર્જ કેવી રીતે થઈએ છીએ. અંતર્મુખી એટલે કે ઇન્ટ્રોવર્ટ્સ એકલા રહીને ઊર્જા મેળવે છે. તેઓ પહેલાં ઊંડો વિચાર કરે છે, પછી બોલે છે. જ્યારે બહિર્મુખી એટલે કે એક્સ્ટ્રોવર્ટ્સ લોકો સાથે હળીમળીને ઊર્જા મેળવે છે અને તેઓ ઘણીવાર બોલતા બોલતા જ પોતાના વિચારોને સ્પષ્ટ કરે છે. બીજી પસંદગી છે માહિતી મેળવવા વિશે. જે સેન્સિંગ પ્રકારના લોકો છે તેઓ હકીકતો, વિગતો અને જે અત્યારે વાસ્તવિક છે તેના પર ધ્યાન આપે છે. જ્યારે ઇન્ટ્યુશન પ્રકારના લોકો ભવિષ્યની શક્યતાઓ, નવા વિચારો અને પેટર્ન્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્રીજી પસંદગી છે નિર્ણયો લેવાની રીત વિશે. જે થિંકિંગ પ્રકારના લોકો છે તેઓ તર્ક અને કારણોના આધારે નિર્ણયો લે છે. તેઓ પૂછે છે, શું આ તાર્કિક રીતે સાચું છે? જ્યારે ફિલિંગ પ્રકારના લોકો પોતાના મૂલ્યો અને લોકો પર શું અસર થશે એ વિચારીને નિર્ણય લે છે. તેઓ પૂછે છે, શું આ લોકો માટે યોગ્ય રહેશે? અને ચોથી પસંદગી આપણી જીવનશૈલી વિશે છે. જે જજિંગ પ્રકારના લોકો છે એમને આયોજન, શિડ્યુલ અને બધું વ્યવસ્થિત ગમે છે. તેઓ ડેડલાઇન પહેલાં કામ પૂરું કરવાનું પસંદ કરે છે. જ્યારે પરસીવિંગ પ્રકારના લોકોને સ્વતંત્રતા અને લવચીકતા ગમે છે. તેઓ છેલ્લી ઘડી આવતા પ્રેશરમાં વધુ સારું કામ કરી શકે છે. તો આ 4 પસંદગીઓના અલગ અલગ જોડાણથી બને છે કુલ 16 વ્યક્તિત્વના પ્રકારો. અને દરેક પ્રકારની પોતાની આગવી શક્તિઓ અને પડકારો હોય છે. સારું, આ બધી થિયરી તો બરાબર છે, પણ વાસ્તવિક જીવનમાં આ બધું કેવું દેખાય છે? ચાલો એને 4 મિત્રોની એક નાની વાર્તાથી સમજીએ. કલ્પના કરો કે 4 મિત્રો એક ગ્રુપ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એક મિત્ર જે નિર્ણાયક છે એ તરત જ એકદમ ડિટેલમાં ટાઈમ ટેબલ બનાવી દે છે. બીજો જે સંવેદના પ્રકારનો છે તે દરેક તથ્ય અને વિગતને 2 વાર ચકાસે છે.
ત્રીજો જે અંતઃપ્રેરણાવાળો છે તે પ્રોજેક્ટને વધુ મોટો કેવી રીતે બનાવી શકાય એના નવા આઈડિયા લાવતો રહે છે. અને ચોથો જે ગ્રહણશીલ છે તે યોજનાને છેલ્લી ઘડી સુધી ખુલ્લી રાખવા માંગે છે. હવે સ્વાભાવિક છે કે એમની વચ્ચે થોડી ખેંચતાણ થઈ, પણ સમજવા જેવી વાત એ છે કે તેઓ ઝઘડ્યા એટલા માટે નહીં કે કોઈ ખરાબ હતું, પણ એટલા માટે કે તેમના વ્યક્તિત્વના પ્રકારો જ અલગ હતા. દરેક જણ પોતાની કુદરતી શૈલીમાં કામ કરી રહ્યું હતું. તો આ બધી જાણકારીનો આપણા જીવનમાં શું ઉપયોગ છે? આ જ્ઞાન આપણને એક વ્યક્તિ તરીકે આગળ વધવામાં કેવી રીતે મદદ કરી શકે છે? જ્યારે આપણે વ્યક્તિત્વના પ્રકારોને સમજીએ છીએ ત્યારે આપણે આપણા માટે વધુ સારી કારકિર્દી પસંદ કરી શકીએ છીએ, સંબંધોમાં થતી ગેરસમજ દૂર કરી શકીએ છીએ અને સૌથી અગત્યની વાત, આપણે આપણી જાતને જેવા છીએ તેવા સ્વીકારી શકીએ છીએ. આનાથી ઘણો બધો બિનજરૂરી તણાવ અને સંઘર્ષ ટાળી શકાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે વ્યક્તિત્વના પ્રકારો લોકોને એક બોક્સમાં બંધ કરી દે છે, પણ હકીકત તો તેનાથી સાવ ઊંધી છે. આ સિસ્ટમ કોઈને બોક્સમાં બંધ નથી કરતી, પણ એ બોક્સમાંથી બહાર નીકળવાનો દરવાજો બતાવે છે. એ આપણી સાચી ક્ષમતાને સમજવાનો રસ્તો બતાવે છે. તો અંતમાં ફક્ત એક સવાલ પર વિચારજો. જો આપણે આપણી અને બીજાની વર્તણૂકને સાચી કે ખોટી તરીકે જોવાનું બંધ કરી દઈએ અને એને ફક્ત અલગ તરીકે જોઈએ, તો આપણા જીવનમાં અને આપણા સંબંધોમાં કેટલી બધી નવી શક્યતાઓ ખુલી શકે છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.